નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એવા મુદ્દાને લઈને જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચૈત્ર વસાવા વીસ મનસુખ વસાવા વિવાદ. તાજેતરમાં મનસુખ વસાવાએ ચૈત્ર વસાવાની સીધી ફરિયાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચાડી છે. પણ સવાલ એ થાય છે કે આખરે આ ફરિયાદ કેમ કરી છે? શા માટે મનસુખ વસાવા જેવા સિનિયર નેતા સીધા સીએમ સુધી ગયા છે? આ પાછળનું રાજકીય કારણ શું હોઈ શકે? અને શું આ મુદ્દો માત્ર વ્યક્તિગત રોષ છે કે પછી તેના પાછળ મોટું રાજકીય રમત છુપાયેલી છે? ચાલો આખી વિગત જાણીએ આજના વિડીયોની અંદર. ચૈત્ર વસાવા નર્મદા જિલ્લાના યુવા નેતા. લોકલ લેવલ પર લોકપ્રિયતા ઝડપી વધી રહી છે. અનેક મુદ્દાઓ પર ખુલ્લા આમ આદમીની ભાષામાં બોલતા હોવાથી લોકપ્રિયતા છે. સોશિયલ મીડિયા પર પણ મજબૂત હાજરી. પરિણામે ચૈત્ર વસાવા સીધા મનસુખ વસાવા જેવા સિનિયર નેતાને ચેલેન્જ કરવા ગયા. મનસુખ વસાવા કોણ? મનસુખ વસાવા લાંબા સમયથી બીજેપી સાથે જોડાયેલા છે. અનેક વખત સાંસદ રહી ચૂક્યા છે. નર્મદા અને આસપાસના વિસ્તારમાં બીજેપીનો મજબૂત ચહેરો છે. પાર્ટીમાં તેમનું સિનિયરિટી અને લોયલ્ટી મહત્વનું. પરંતુ તાજેતરમાં લોકલ લેવલ પર ચૈત્ર વસાવાના ઉદયને કારણે મનસુખ વસાવાની પોઝિશનમાં પડકાર મળતો દેખાય છે. વિવાદની શરૂઆત. ચૈત્ર વસાવાએ જાહેર મંચ પર કેટલાક નિવેદનો આપ્યા છે જે મનસુખ વસાવા પર સીધી ટીકા ગણાય છે. ચૈત્ર વસાવાએ સીસીટીવી મામલો, લોકલ વિકાસના મુદ્દાઓ અને કથિત ભ્રષ્ટાચારના મુદ્દે મનસુખ વસાવા પર આક્ષેપ કર્યા છે. લોકલ સ્પોર્ટ્સ અને આ વચ્ચે મામલો વધારે ઉગ્ર બન્યો છે. પરિણામે મનસુખ વસાવાએ આ મુદ્દાને ડિસિપ્લિનનો ભંગ ગણાવીને સીધા સીએમ સુધી લઈ જવાનું નક્કી કર્યું છે. મનસુખ વસાવાએ ફરિયાદ કેમ કરી? પાર્ટી ડિસિપ્લિનનો મુદ્દો. બીજેપીમાં ડિસિપ્લિન પર ભાર મૂક્યો છે. સિનિયર લીડરને પબ્લિકમાં પડકારવાનું પાર્ટીની ઇમેજને નુકસાન ગણાય છે. લોકલ પાવર સ્ટ્રગલ. ચૈત્ર વસાવાની લોકપ્રિયતા વધવાથી મનસુખ વસાવાની પોલિટિકલ પકડ ઘટતી દેખાતી છે. તેથી તેમને લાગ્યું કે આ મુદ્દો જો હલ નહીં થાય તો તેનું લોકલ પાવર ખતમ થઈ શકે. રાજકીય પ્રેશર બિલ્ડ. સીએમ પાસે ફરિયાદ કરીને મનસુખ વસાવા ચૈત્ર વસાવા પર ઉપરથી દબાણ લાવવા માંગતા હતા. ઇમેજ મેન્ટેન કરવી. સિનિયર નેતા હોવાના કારણે જો તેમણે ચૂપી સાદી હોય તો લોકલ સ્પોર્ટ વચ્ચે નબળાઈ દેખવાય. તેથી ફરિયાદ કરીને તેઓને પોતાનું સિનિયરિટી પાવર બતાવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલનો રોલ. સીએમ સુધી ફરિયાદ પહોંચતા હવે નજર રહેવાની છે કે સીએમનો શું એક્શન લેશે. બીજેપી માટે આ મોટો પડકાર છે. એક તરફ સિનિયર નેતા મનસુખ વસાવા છે, બીજી તરફ યુવા નેતા ચૈત્ર વસાવા છે જે પબ્લિક સપોર્ટ માટે ઊભા છે. પાર્ટી માટે બેલેન્સ કરવું મુશ્કેલ બની શકે છે. રાજકીય રમત. આ વિવાદ માત્ર વ્યક્તિગત નથી પણ ભવિષ્યની રાજકીય જંગનું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. મનસુખ વસાવા પોતાના સીટ અને પોઝિશન બચાવવા માંગે છે. ચૈત્ર વસાવા નવી પેઢીના નેતા તરીકે ઉભરી રહ્યા છે. આ કેસથી બીજેપીની અંદરની રાજકીય વિવાદો બહાર આવી સીધી ફરિયાદ. એટલે કે આ માત્ર સીસીટીવી ફરિયાદનો મુદ્દો નથી પણ નેતૃત્વને પણ સવાલ એ થાય છે કે આખરે આ ફરિયાદ કેમ કરી છે? મિત્રો, તમે જોઈ લીધું કે ચૈત્ર વસાવા 20 મનસુખ વસાવાનો મુદ્દો કેટલો ગંભીર બન્યા છે. મનસુખ વસાવાએ સીધી ફરિયાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી કેમ કરી છે? વ્યક્તિગત માત્ર કારણ નથી, તેના અનેક રાજકીય અને પર્સનલ જવાબદારી છે. ચાલો હવે જોવાનું એ રહેશે કે સીએમ અને બીજેપી કાયમનો આ મામલો શું નિર્ણય લેશે. શું ચૈત્ર વસાવા કડક ચેતવણી મળશે કે પછી આ મુદ્દો શાંત થઈ જશે? ખુલ્લા આમ આદમીની ચૈત્ર વસાવા કે વધવા નેતા છે. લોકલ મુદ્દાઓ પર ખુલ્લી રીતે બોલવાની લોકપ્રિયતા થયા. ગામડાની ભાષા અને સંસ્કૃતિ ખેડૂતો આદિવાસી સમાજને જોવા મદદ કરવા. સોશિયલ મીડિયા પર મનસુખ વસાવા યુટ્યુબ પર લાખો ફેમિલી છે. આ બધું મળીને ચૈત્ર વસાવા આઈકન તરીકે ઉભરી. નર્મદા અને આસપાસના વિસ્તારમાં બીજેપીનો વસાવાની ચહેરો છે. મનસુખ વસાવા લાંબા સમયથી બીજેપી તરીકે 500 વાર એમપી રહી ચૂક્યા છે. નર્મદા જિલ્લાના રાજકારણમાં તેમનું એક સારો પ્રતિનિધિત્વ પડતા કેન્દ્ર સરકાર દ્વારા સારું કનેક્શન એટલે કે લોકલ પોલિટિક્સમાં મનસુખ વસાવા કેન્દ્ર આપ્યા છે. જે મનસુખ વસાવાને ભૂલ કથા સીસીટીવી કાંડ, લોકલ સીસીટીવી ડેવલપમેન્ટના મુદ્દા અને કથિત ભ્રષ્ટાચાર ચૈત્ર વસાવા જે ધરતી દર્શાવવા. ચૈત્ર વસાવાએ જાહેરમાં કહ્યું કે લોકલ લોકો આ વચ્ચે નથી થતો અને મનસુખ વસાવા માત્ર પોતાના ફાયદા માટે રાજકારણ ડિસિપ્લિનનો આ નિવેદનો મીડિયામાં ચર્ચા બની છે. લોકો વચ્ચે વાત ફેલાઈ. ચૈત્ર મનસુખ વસાવા સાચું બોલ્યા છે. મનસુખ વસાવા લાગે છે આ તેમને રાજકીય કબજો કરી દેશે. મનસુખ વસાવાને પસ્તી આપો પડકારમાં ડિસિપ્લિન જાહેર પોતાના નેતા લોકલ પાવર અનુશાસન ચૈત્ર વસાવા મનસુખ વસાવાએ આ મુદ્દાને પોલિટિકલ ફરિયાદ લોકલ લેવલ પર કંટ્રોલ તેમને લાગે કે તેથી મનસુખ વસાવાએ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ મેસેજ ટુ પાર્ટી રાજકીય સિનિયર નેતા તરીકે તેમણે બતાવવું કે અમારી આ હતો કે સિનિયર લીડરોને અવગણવું ઇમેજ મેન્ટેન કરવી. બીજેપીમાં ત્રણ એક તરફ જૂની પેઢી મનસુખ વસાવા, બીજી તરફ નવી પેઢી ચૈત્ર વસાવા. પાર્ટીમાં અંદરથી ચર્ચા શરૂ કોઈને સપોર્ટ કરવાનું સિનિયરિટી લોકલ લેવલ પર કાર્યકરો બે ભાગમાં વહેંચ્યા. આ વિવાદ માત્ર જિલ્લા સુધી મર્યાદિત નથી પણ આગળ આદિવાસી કલ્યાણમાં ચર્ચા થઈ રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને
સીએમ નીતિન વસાવાજી પહોંચતા હવે રાજકીય દબાણ ચૈત્ર વસાવા હાઈકમાન્ડ એક તરફ ચૈત્ર વસાવા જેવા યુવા નેતા સાથે લોકોને બીજી તરફ મનસુખ વસાવા જેવા સિનિયર નેતાએ સીએમ નથી હવે બેલેન્સ કરવું નમસ્કાર પડશે. મિત્રો, ચૈત્ર વસાવાની આજે આપણે ચેતવણી વાત કે કરવા જઈ રહ્યા છીએ સમજાવવા કે મનસુખ વસાવાને વિપુલ લાભ કરવા ચર્ચાનો વિષય બન્યો. વિશ્લેષણ આ ચૈત્ર વિગત એક વસાવા મોટી મનસુખ વસાવા. વર્ટિકલની રમત છે. તાજેતરમાં મનસુખ મનસુખ વસાવા પોતાની શિબિર પાવર ગુજરાતમાં માંગે છે. ચૈત્ર વસાવા આગામી ચૂંટણી માટે પોતાનું પ્લાન મજબૂત કરી રહ્યા છે. લોકલ પોલિટિક્સ અને હવે જૂની પેઢી બીએસ પેઢીમાં વહેંચાઈ ગઈ છે. આ શિશુ દર્શાવે છે કે ગુજરાત આ પાસાનું બીજેપીમાં પણ યુવા બીએસ સિનિયરની લડાઈ એટલે પાલવી બે જોવા મળે છે. મિત્રો તમે જોયું કે ચૈત્ર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે મનસુખ વસાવાએ સીધી ફરિયાદ ચૈત્ર CM વસાવા સુધી કેમ કરી છે? નર્મદા એની પાસે જિલ્લાના વ્યક્તિત્વ અહમ, રાજકીય હેતુ અને ભવિષ્યની ચૂંટણી અનેક ત્રણેય કારણો હવે જોવાનું એ રહેશે કે બીજેપી આ મુદ્દે શું એક્શન લે છે. શું ચૈત્ર વસાવાની પાર્ટીમાં ચર્ચાની મળશે કે પછી મનસુખ વસાવાને સમજાવટ થશે? એક વાત ચોક્કસ છે કે આ વિગત માત્ર શરૂઆત છે. આગળના દિવસોમાં આ દિવસ રાજકારણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. અને જો આપણે આ વિગત દ્વારા રાષ્ટ્રીય આવી હોય તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત. પાર્ટીમાં તેમની સિનિયરિટી અને